અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો. 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ. અમદાવાદ મહાનગરપાલિકા એએમસી વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. 3 દિવસ પહેલા લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ, હેલ્થ સ્ક્રીનિંગ અને જીવાત નિયંત્રણ સહિતની વાયરસ પ્રિવેન્શન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના અને હાલ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકના સેમ્પલ 3 દિવસ પહેલા લેવામાં આવ્યા હતા. હવે તેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. કેસ સામે આવતા એએમસીના આરોગ્ય વિભાગે બાળકના સંપર્કમાં આવેલા લોકોની વિગતો એકત્ર કરવાની તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં દેખરેખ વધારવાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ આવેલ છે, જેમાં બાળકની ઉંમર 4 વર્ષ છે. બાળકના માતા પિતા લોકલ છૂટક મજૂરી કરતા હતા. મૂળ જે ફેમિલી છે એ દાહોદના વતની છે. તારીખ 8/7ના રોજ તેઓ લોકો અંજારથી ચાંદખેડા ખાતે આવેલા હતા. મીનવાઇલ બાળકને 7 દિવસ બાદ એટલે કે 14મીની મોડી રાત્રે ફીવર અને અન્ય કમ્પ્લેન આવવાથી ચાંદખેડા ખાતે આવેલ એસએમએસ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવેલું હતું અને તેઓ મૂળ દાહોદના વતની હોવાથી હોસ્પિટલમાં વારંવાર રજૂઆત બાદ તે લોકોને દાહોદ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. તારીખ 16ના રોજ તે લોકોને દાહોદ ખાતે શિફ્ટ કરવામાં આવેલા હતા અને તારીખ 17ના રોજ સદરુ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને તે અંગેથી દાહોદ ખાતે તપાસ કરતા 17મી તારીખના રોજ બાળકનું અવસાન થયેલું છે. કોર્પોરેશન દ્વારા હાલ જે વિસ્તારમાં શોર્ટ ટાઈમ તે લોકો રહેલા હતા તે જગ્યાએ જરૂરી પ્રિવેન્શનની કામગીરી કરવામાં આવેલી છે. કોર્પોરેશન દ્વારા આવનારા દિવસો દરમિયાન આવા કોઈપણ સસ્પેક્ટેડ કેસ જણાય પ્રાઇવેટ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવેલો છે અને તેનું એક પ્રોપર રિપોર્ટિંગ થાય, ટેસ્ટિંગ થાય તે પ્રકારની ફેસિલિટી અવેલેબલ કરવામાં